ઓમ શ્રી ગુરુવે નમઃ. અગમ અગોચરનાથ તુમ પરબ્રહ્માવતાર, કાનો મે કુંડલ શિર જટા અંગ વિભૂતિ અપાર. સિદ્ધ પુરુષ યોગેશ્વરો દો મુझको ઉપદેશ, હર સમય સેવા કરું સુબહ શામ આદેશ આદેશ આદેશ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ, દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ. એકમ નિત્યમ વિમલમચનમ સર્વધી સાક્ષીભૂતમ, ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુમ તમ નમામિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ, ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જ્ઞાનરાય જેઓએ પોતાની અનેક શબ્દ સ્પંદ રચનાઓ દ્વારા આપણે ત્યાં પરંપરાથી પ્રચલિત નાથ સાંપ્રદાયિક અંતર્મુખ ઉપાસના યોગમાંથી પોતે અનુભવેલ પરોક્ષ જ્ઞાન પોતાના લક્ષણીય એવા ચિદવિલાસ દ્વારા આ સમસ્ત વિશ્વ સામે પ્રકાશિત કર્યું. તેઓની પરાપૂર્વમાં જે નાથ પરંપરા અસ્તિત્વમાં હતી તે પરંપરામાં આદિનાથ, ઉમાનાથ, મત્સ્યેન્દ્રનાથ અને યુગ પ્રવર્તક ગુરુ ગોરક્ષનાથનો સમાવેશ થાય છે. જ્ઞાનરાય એઓને યોગાબ્જની સરોવરો વિષય વિધ્વંસૈક વીરુ આવા શબ્દસ્પંદોથી અધોરેખિત કરે છે. તેવા ગુરુ ગોરક્ષનાથ પોતાની શબ્દીમાં આ પ્રેમ મુદ્રાંકિત ઉપાસના શબ્દાંકિત કરતી વખતે કહે છે, બસતી ન શૂન્યમ શૂન્યમ ન બસતી અગમ અગોચર ऐसा, ગગન શિશર મહી બાલખ બોલે તાકા નાવ ધરહુગે કૈસા. હસીબા ખેલીબા ધરીબા ધ્યાનમ અહનિશે કથિબા બ્રહ્મ જ્ઞાનમ. હંસૈ ખેલૈ ન કરૈ મન ભંગ તે નિહચલ સદા નાથ કે સંગ. અહનિશી મન લઈ ઉન્મન રહૈ ગમકી છાંડી અગકી કહૈ. છાંડે આશા રહે નિરાશ કહે બ્રહ્મા હું તાકા દાસ. અરધઈ જાતા ઉરધઈ ધરઈ કામ દગ્ધ જે જોગી કરઈ. તજઈ અલ્યંગન કાટઈ માયા તાકા બિસન પશાલય પાયા. મરો વૈ જોગી મરો, મરો મરન હૈ મીઠા તિસ મરણી મરો જીસ મરણી ગોરખ મરી દીઠા. આવા આ અંતર્મુખ ઉપાસનાત્મક પ્રકાશમય સ્પંદથી પરિપૂર્ણ હતા ગહિનીનાથ, જેઓએ કાળનો મહિમા પારખી ગુરુ આજ્ઞાથી ઉપાસના પદ્ધતિ સરળ સુલભ બનાવી, યોગ અને ભક્તિનો સહજ સુંદર સમન્વય સાધ્યો અને આ પ્રેમ મુદ્રા શ્રી નિવૃત્તિનાથને પ્રદાન કરી. આ પ્રેમ મુદ્રાનો સ્પંદ પરંપરાથી શ્રી જ્ઞાનરાયને પ્રાપ્ત થયો અને તે જ્ઞાનનાથ થયા. આ પ્રેમ મુદ્રામાં માતૃત્વનો આવિષ્કાર કરી ચૈતન્ય ચક્રવર્તી ભગવાન જ્ઞાનેશ્વર મહારાજ પરમ મંગલ એવા જ્ઞાનેશ્વર માઉલી આ પદ ઉપર આરૂઢ થયા. આ પદ ઉપર આરૂઢ થતી વખતે સમસ્ત વિશ્વને આશ્વાસિત કરતા પોતાના બંને હાથ અભય મુદ્રામાં ઊંચા કરી તે તત્વ તરફ નિર્દેશ કરી પોતાની શબ્દ સ્પંદાત્મક ભાવાર્થ દીપિકામાં અર્થાત જ્ઞાનેશ્વરીમાં જેણીને તેઓએ બ્રહ્મ સામ્રાજ્ય દીપિકા કહીને સંબોધી છે, કહે છે, પાહે પા ઓમ તત્સત ऐसे. હે બોલણે તેથ નેતસે જેથોનિકા હે પ્રકાશે દૃશ્યજાત. આ શબ્દ સ્પંદાત્મક શબ્દ સમૂહમાંથી જે સ્વસંવેદ્ય એવી પ્રણવની ઉપાસના છે
તેણીના આકારમાંથી પ્રત્યેક માનવીએ તે નિસ્પંદ એવા તત્વમાં કેવી સહજતાથી સમરસ થવું તેનું પથદર્શન કરતા પદી પદ પ્રવેશે એવા તેઓની જ શબ્દકલિકામાંથી આજે પણ તેઓ અલંકાપુરી ખાતે સંજીવન પદમાં વિદ્યમાન છે. આ અખંડતા પોતાની જ અભંગ રચનામાં પ્રગટ કરતા તેઓ કહે છે, સમાધિ જીવન માઝે વરી અજાન વૃક્ષ તરુ, જબવરી ચંદ્ર સૂર્ય તવવરી કીર્તિ ઘટ સ્થિરુ, વિરેલ દેહ બુદ્ધિ જ્ઞાનદાતા દેઈલ ઉચિત, વિજ્ઞાનેસી ગોષ્ઠી સાંગે ऐसे પદ પાવત, બાપ રખુમા દેવી વરુ લાંબવિલા ઘટુ જ્ઞાનદેવ સાંગત. આવા આ સંજીવન પદની પ્રાપ્તિ શ્રી નિવૃત્તિ સખયાને લીધે થઈ હોવાનું કથન કરતા શરૂઆતમાં કહે છે, નિવૃત્તિ સખા માઝા દીન દયાળુ શ્રી ગુરુ, અળંકાપુરી સ્થાપ્યલે દીધલા વિઠ્ઠલ ઉચ્ચારું. અર્થાત આવી આ હરિહર ઐક્યની આકાર મુદ્રા શ્રી વિઠ્ઠલ આ નામમાં મને નિવૃત્તિ સખાએ પ્રદાન કરી છે. આ રીતે જ્ઞાનેશ્વર માઉલી કૃપા સિદ્ધોના સ્પંદ પ્રવાહનું પ્રકટીકરણ કરે છે. આવા આ નાદમય પ્રકાશ માર્ગ ઉપર અગ્રેસર થઈ તે નિસ્પંદતામાં સમરસ થવા માટે આપણે હવે તે માર્ગ પર આગળ વધીએ. પ્રથમ આ સ્પંદને આકાર કેવી રીતે મળ્યો, પરા ક્રિયાશક્તિ તેના આકાર ધારણા માટે કેવી રીતે મદદગાર થઈ તે જોઈએ. કારણ કે આ બધું જોવામાંથી જ સમજાશે. તે મૂળ તત્વના પ્રકાશમાંથી પ્રથમ સ્પંદને જે આકાર પ્રાપ્ત થયો તે એટલે આદિનાથ, તેમાંથી આદિ વિષ્ણુ, આદિ વિષ્ણુના નાભિકમલમાંથી પ્રકટ થયું આકારિત થયું આદિ બ્રહ્મ, જે આ વિશ્વની ઉત્પત્તિનું કારણ બન્યું. આ રીતે પ્રથમ લય, પછી સ્થિતિ અને ઉત્પત્તિ એવો ઉર્ધ્વ માર્ગ તૈયાર થયો. તે સાથે જ આ દરેકનું નિજ શક્તિ ક્રિયાશક્તિ સાથે નાદમય આકૃતિમાં અવતરણ એટલે અ, ઉ અને મ. આ પ્રણય માતૃકાઓનો શબ્દ પ્રવાહ એટલે પ્રણવ અર્થાત ઓમકાર. પરાક્રિયા શક્તિના જે આકારમાં શિવતત્વ સ્થિર થયું તેનો નાદમય આકાર એટલે જ ઓમકાર અથવા પ્રણવ. નિરાકારમાંથી આકારમાં અને ફરીથી આકારમાંથી નિરાકારમાં સ્થિર થવાનો માર્ગ એટલે પ્રણવોપાસના. પ્રણવ અર્થાત ઓમકાર આ વિશ્વનું નાદરૂપી બીજ છે. આ વિશ્વ આ નાદથી આકારને પામ્યું છે. આ નાદસ્પંદ આ વ્યક્ત સૃષ્ટિના દરેક કણકણમાં, વરસાદના દરેક ટીપામાં, ઝાડના પાનમાંથી, નાનાવિધ ફૂલોની સુગંધોમાંથી, મેઘધનુષ્યના સપ્તરંગોમાંથી, પર્વતોના ધીરગંભીર ઉદાત્ત અસ્તિત્વમાંથી, સાગરના ઘનગંભીર નાદમાંથી, ચંદ્રના શીતલ પ્રકાશમાંથી, તારાઓના સહસ્ર નેત્રોમાંથી, સૂર્યના પ્રખર તેજોમાંથી આ ચરાચરમાં સતત વહે છે. આ નાદસ્પંદ જ પવનમાં વહે છે. વીજળીની કડકડાટીમાં નાદરૂપમાં તેમજ પ્રકાશ રૂપમાં પ્રકટે છે. પંચ ઉષકાલમાં પક્ષીઓના કૂજન થકી આ નાદ જ આપણને મોહનિદ્રામાંથી ચેતાવણી આપે છે. આ નાદ જ આપણમાં અને આપણી આજુબાજુ રહેલ સૃષ્ટિમાં સુપ્ત રૂપથી કેવી રીતે અખંડ ચાલુ છે, પ્રવર્તી રહ્યો છે તે આપણે જાણી લેવું છે. જુઓ ને, આ વ્યક્ત સૃષ્ટિમાંની હરેક બાબત આપણને કેવી રીતે વર્તવું, કેવી રીતે બોલવું, કેવી રીતે જોવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે જીવવું, કેવી રીતે રહેવું, કેવી રીતે ઉપાસના કરવી તે શીખવી રહી છે. પરંતુ શીખવવાનું આ તંત્ર સૂક્ષ્મ હોવાથી આપને પણ આ સૂક્ષ્મ સંવેદનાના સ્તર સાથે તાલ મેળવતા આવડવું જોઈએ ને. આપણી જાણ સંવેદના સૂક્ષ્મ તેમજ શુદ્ધ બનાવી સભાનતાના પેલે પાર રહેલ નિસ્પંદતામાં પ્રવેશ કરવા માટે પ્રણવોપાસના પ્રશસ્ત માર્ગ છે. આ માર્ગને પ્રકાશિત કરવાનું કાર્ય શ્રી જ્ઞાનેશ્વર માઉલી એ બ્રહ્મ સામ્રાજ્ય દીપિકાના આધારથી પૂર્ણત્વને પામ્યું છે. આવું આ વિશ્વાત્મકા સે દેણે, વિશ્વાત્મકનું દાન
પ્રકાશાचे ગાણે પ્રકાશનું ગાન બની જ્ઞાનેશ્વર માઉલીના મુખમાંથી ઝરવા લાગ્યું ને પ્રગટ થવા પામ્યું છે. આમ જોઈએ તો આપણા સર્વ સ્તરે એકબીજા સાથેના સંબંધો પલ્લી તે વ્યક્તિ સાથે હોય કે પ્રાણીમાત્ર સાથે હોય, વૃક્ષો સાથેના હોય, આ સંબંધો સાચે જ એકત્વના સમન્વયના છે. પરંતુ આપણા ઉપરના વિપરીત સંસ્કારોને લીધે આપણે મૂળ તત્વને ભૂલી ગયા અને તેથી માર્ગની ખબર હોવા છતાં ભ્રષ્ટ બુદ્ધિ અને અમંગલ વાસનાઓના દુષ્ટ પ્રભાવથી આપણે અનિષ્ટ વૃત્તિઓના વાસનાઓના ચક્રવ્યૂહમાં ફસાયા અને પુનરપી જનનમ પુનરપી મરણમના પ્રવાહમાં ગોતા ખાઈ રહ્યા છીએ. તેથી આપણું સમગ્ર જીવન જાણે કે મૃત શરીર ઉપરનો નકાસો શણગાર થઈ ગયું. તેથી આપણી દરેક કૃતિ ભાનરહિત, સંવેદના શૂન્ય, ચેતના રહિત થવા માંડી. આપણું આખું જીવન અવધાન શૂન્ય હોવાથી આપણમાં જ રહેલ સુખનું, આનંદનું ઉત્પત્તિ સ્થાન આપણને દૃષ્ટિગોચર થતું નથી. તેથી આપણું જીવન દિશાહીન વહાણની જેમ હલક ડોલક થયા કરે છે. આપણા જીવનની નૌકા વૈષમ્યતા, નિરાશા, ઉદ્વેગ, દુઃખરૂપી મોજાઓથી ભવસાગરમાં સતત દિશાહીન તણાતી જાય છે. હવે આ વિવિધ વૃત્તિઓના મોજાથી આપણા જીવન નૌકા સાચવવા માટે શ્રી જ્ઞાનેશ્વર માઉલીના પ્રણોપાસના રૂપી સુકાની આપણને મળેલ હોવાથી આપણા બધાની જીવન નૌકા આ ભવસાગરમાંથી ખાતરીથી પેલે પાર પહોંચ શકે છે. હજારો લાખો વર્ષોથી અનેક ઋષિમુનિઓ, સિદ્ધો, સાધુ સંતો આ વિશ્વમાં એકાંત જગ્યાએ રહી સ્વનું સંશોધન કરતા આવ્યા છે. આ સંશોધન પૂર્ણતઃ જ્ઞાનાધિષ્ઠિત છે. આ સંશોધનનો માર્ગ, પ્રક્રિયા, સૂત્રો વગેરેની રૂપરેખા તેઓએ શ્રુત થયેલ વેદ, ઉપનિષદો, શ્રુતિ, સ્મૃતિ, પુરાણો તેમજ સાધુ સંતોની કાવ્ય રચનાઓ જેવી કે જ્ઞાનેશ્વરી, ભાગવત, દાસબોધ વગેરેમાંથી દિગ્દર્શિત કરી છે, બલાવી છે. મુખ્યત્વે આ પિંડ બ્રહ્માંડ નિર્મિતિ પાછળનું રહસ્ય જાણી લઈ તેના આચરણ માટે શ્રી જ્ઞાનેશ્વર માઉલીએ પ્રણવોપાસનાનો આ એક પ્રશસ્ત માર્ગ સમસ્ત દુનિયા માટે દિગ્દર્શિત કરેલ છે. હવે આપણે આ પ્રણવોપાસના કેવી રીતે કરવી, તે માટે યોગ્ય સ્થાન કેવું હોવું જોઈએ, બેસવા માટે કેવું આસન રાખવું, શરીર શુદ્ધિ માટે કયા કયા યોગાસનો કરવા, આ ઉપાસના કયા સમયે કરવી, આપણી રહેણી કરણી કેવી હોવી જોઈએ, આપણો આહાર, આપણી નિદ્રા વગેરેનું પ્રમાણ કેટલું, કેવું જોઈએ, આ બધી બાબતોનો ક્રમશઃ વિચાર કરીશું. સ્થાન, ઉપાસના માટે જે જગ્યાએ બેસવાનું હોય તે જગ્યા શાંત, એકાંત, હવા ઉજાસવાળી હોવી જોઈએ. આ જગ્યા ભેજવાળી, ગભરામણ થાય તેવી ન હોવી જોઈએ. આ જગ્યાએ હવાના અવરજવરની રીતસરની સગવડ હોવી જોઈએ. આ જગ્યાએ નકામી વસ્તુઓની ગીર્દી ન હોવી જોઈએ. મોકળાશ હોવી જોઈએ. આસન, આપણે જે આસન ઉપર બેસી ઉપાસના કરવાના હોઈએ તે આસન સ્વચ્છ હોવું જોઈએ. આસન માટે સફેદ રંગની ધાબળી, દર્ભાસન, મૃગજેન સાથી કોઈ પણ એક ચાલશે. તે ઉપર સફેદ સુતરાવું ધોયેલું વસ્ત્ર પાથરી પછી બેસવું. આસનનો આકાર આપણે બેસવા પછી આપણ શરીરનો કોઈ પણ ભાગ બહાર રહેશે નહીં એટલો હોવો જોઈએ. અર્થાત સાધારણ રીતે 3 ફૂટ બાય 3 ફૂટ એવો ચોરસ આકાર હોવો જોઈએ. ઉપાસના માટે આપણે બીજાનું આસન લેવું નહીં, તેમજ આપણું આસન બીજાને વાપરવા આપવું નહીં. યોગાસનો, ઉપાસના માટે પૂરક એવા જૂજ યોગાસનો કરવા. યોગાસનો ઉપાસના શરૂ કરતા પહેલા કરવા. પ્રથમ તો સૂક્ષ્મ શારીરિક કસરત કરવી. દાખલા તરીકે હાથ પગની આંગળીઓ, ઢીંચણ, કમરનો ભાગ લચીલો બનવાવા માટે સહજતાથી
વાળી શકાય તે માટે અર્ધ તિતલિયાસન, પૂર્ણ તિતલિયાસન વગેરે આ બધા આસનો પવન મુક્તાસન વિભાગમાં આવે છે. તેમાં કાગડાની ચાલ, ગરદનની કસરત, નૌકાસન જેવા આસનો કરવા, તેમજ સર્વાંગાસન, તાડાસન, શશાંકાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન વગેરે આસનો કરવા. શ્વસન માર્ગ છૂટો થાય તે માટે ભસ્રિકા એટલે લુહારના ભાથાની જેમ જલદ શ્વસન ક્રિયા કરવી. ઉપાસનામાં મેરુદંડ એટલે કે કરોડરજ્જુ મહત્વની હોવાથી આ ભાગ લચીલો તેમજ ટટ્ટાર હોવો જોઈએ જરૂરી છે. આ સૂક્ષ્મ કસરતો યોગાસનોથી આપણે સહજતાથી વધુમાં વધુ સમય અવિચલ સ્થિર અવસ્થામાં ઉપાસના કરી શકીશું. આનાથી આપણી ચેતાસંસ્થા, સ્નાયુકુંજ, રક્તાભિસરણ ક્રિયા યોગ્ય અને તેજયુક્ત બને છે. ઉપાસના માટેનો સમય આમ જોવા જઈએ તો દરેક ક્ષણ બ્રહ્મરૂપ થવા માટે, બ્રહ્મ જાણવા માટેનો મુહૂર્ત છે. તો પણ બ્રાહ્મ્ય મુહૂર્તનો સમય મહત્વનો મનાય છે. બ્રાહ્મ્ય મુહૂર્તનો સમય એટલે ત્રણેય સંધિકાલ. આ સમયે પિંડ બ્રહ્માંડમાં લય પ્રક્રિયા ઝડપથી ચાલે છે. તેથી સૂર્યોદય કાળ, મધ્યાહ્ન કાળ અને સૂર્યાસ્ત કાળને મહત્વ અપાયેલ છે. આ સમય ન ફાવે તો સવારના 4:30 થી 6:30, બપોરેથી 1 વાગ્યા સુધી અને સાંજે 6 થી 8 તેમજ રાત્રે 9 થી 11 દરમિયાન ઉપાસના માટે બેસવું. આ જ સમયમાં ધાર્મિક સ્થળોએ પ્રાતઃ પૂજા, માધ્યાહ્ન પૂજા, સાયં પૂજા, શયન આરતી થાય છે. તે સમયના વાતાવરણમાં રહેલ સ્પંદો આપણી ઉપાસના માટે સહાયકારક નીવડે છે. આહાર આપણો ખોરાક આપણી વૃત્તિ તેમજ ઉપાસના વચ્ચે અન્યોન્ય સંબંધ છે. આપણો ખોરાક સાત્વિક હોવો જોઈએ. તમતમતા મસાલાવાળા પદાર્થો, માંસાહાર, વાયુ કરે તેવા પદાર્થો ખોરાકમાંથી વર્જ ગણવા. રાતના ભોજનમાં તમતમતા મસાલાવાળા પદાર્થો ન લેવા, નહીં તો આમ્લપિત્ત, બદ્ધકોષ્ઠ, વાયુ પ્રકોપ થઈ આપણી પાચન ક્રિયા બગડે છે. રાતનો ખોરાક અલ્પ હોવો જોઈએ. રાતના ભોજનમાં સાદી ભાજી, રોટલી કે ભાખરી ચાલે. રાત્રે ભરપેટ જમવું નહીં. રાત્રિ ભોજનનો 1/4 ભાગ વાયુક્રિયા માટે ખુલ્લો રાખવો. રાતનું ભોજન સામાન્ય રીતે 8 વાગ્યા સુધી લેવું, જેથી ત્યાર પછી ના 1.5 કલાક બાદ આપણે ઉપાસના માટે બેસી શકીએ. 2 ભોજન વચ્ચે શક્ય હોય ત્યાં સુધી બીજું કશું ખાવું નહીં. આપણો ખોરાક જેથી આપણી પ્રકૃતિ, વૃત્તિ સત્વગુણ પ્રધાન બને તેવો હોવો જોઈએ. ઉપહાર ગૃહોમાંના પદાર્થો ખાવાનું ઓછામાં ઓછું રાખવું. કોફી, ઠંડા પીણાનું પ્રમાણ ઓછામાં ઓછું રાખવું બને તે આ પીણા લેવાનું ટાળવું. મોસમ મુજબ આહાર રાખવો. વાંસી ખોરાક ન લેવો. રસોઈ રાંધારે મન પ્રસન્ન રાખી રસોઈ કરવી. પોતાની શરીર પ્રકૃતિનો અભ્યાસ કરી ખોરાકનો સમય, પ્રમાણ નિશ્ચિત કરવા. તેમાં વારે ઘડીએ બદલ કરવો નહીં. વિહાર આપણી વૃત્તિ બહિર્મુખ બને તેવા દૂરદર્શન પરના કાર્યક્રમો, સિનેમા, નાટક જોવાનું ટાળવું. ઉચ્છૃંખલ એવા સામયિકો, વાર્તાઓ, નવલિકાઓ વાંચવા નહીં. આ જોવાથી કે વાંચવાથી માનસિક વિકૃતિ નિર્માણ થવાની સંભાવના હોય છે. જેથી કરી આપણમાં સત્વગુણ વધે તેવું વાચન, ચિંતન, મનન કરવું. બિનજરૂરી વ્યર્થ બકવાસ કરવો નહીં. આનાથી આપણી ઉર્જા વગર કારણે ખર્ચાય છે. બોલવા સાથે અગ્નિ તત્વનો સંબંધ છે. પોતપોતાના પંચતત્વોને સાચવવા જતન કરવા. જો આપણે જઈ ઉંમરના હોઈએ તો ઉંમરની બધી બાતો પોતપોતાની તબિયત સાચવી સંયમથી, કોઈ પણ અતિરેક ન કરતા સાંચવની. છાતી, પેટ, શ્વાસની બીમારી હોય તો તે ક્ષેત્રની યોગ્ય અધિકારી વ્યક્તિની સલાહ લઈ ત્યાર પછી જ સુગમ કસરતો કરવી.
ઉંમરના હિસાબે જો ટટ્ટાર ન બેસી ન શકીજે તો તકિયા લોડને આડે કે ટટ્ટાર બેસી ઉપાસના કરવી અથવા શવાસનમાં રહી અનુસંધાન રાખવું. વૈદ્યકીય સલાહ મુજાબે જ આપણી તબિયતને માફક એવી દિનચર્યા રાખવી. ઉપાસના કરતી વખતે બને ત્યાર સુધી શરીર પર ઢીલા સફેદ સુતરાઉ કપડાં પહેરવા. તંગ કપડાં પહેરી ઉપાસના કરવી નહીં, કારણ કે તેનાથી વધુ પડતો તાણ આપણી ત્વચા સ્નાયુઓ પર પડતો હોય છે અને તેની વિપરીત અસર આપણા નાડીતંત્ર પર થઈ સંપૂર્ણ શરીર બધિર થવા માંડે છે. કામ ઉપરના બહાર ફરતી વખતે પહેરેલ કપડાં પહેરી ઉપાસના કરવી નહીં, કારણ કે આવા કપડા ઉપર ધૂલિકણો, સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. આ ઉપરાંત અનેક વૃત્તિઓના સ્પંદનો તેની ઉપર હોય છે. ઉપાસના કરતી વખતે આપણી શ્વાસ પ્રક્રિયા સૂક્ષ્મ બનતી હોવાથી આ બાબતો આપણી શ્વસન સંસ્થા તેમજ ચેતા સંસ્થા પર વિપરીત અસર કરી શકે છે. આપણે સૂક્ષ્મ તરફ પ્રવાસ કરવાનો હોવાથી દરેક બાબતે સાવચેતી રાખવી આવશ્યક હોય છે. ઉપાસનાની જગ્યાએ ઉપાસના સમયે કોઈ પણ કૃત્રિમ રાસાયણિક સુગંધી દ્રવ્યો છાંટવા નહીં કે શરીર પર ચોપડવા નહીં. અગરબત્તી, ધૂપબત્તી સળગાવવી નહીં, કારણ કે તેમાંથી નીકળતો ધુમાડો હાનિકારક હોવાની શક્યતા હોવાથી આપણી શ્વસન સંસ્થા પર તેની વિપરીત અસર થવાની સંભાવના રહે છે. ઉપાસના માટે બને ત્યાં સુધી એકતાએ બેસવાનો પ્રયત્ન કરવો. કુદરતના સાનિધ્યમાં, સિદ્ધ પુરુષોના સાનિધ્યમાં ઉપાસના કરવા મળે તો તે ખૂબ જ ઉત્તમ ગણવું. આપણા તીર્થક્ષેત્રોની નિર્મિતિ આ કારણ માટે જ થઈ છે. આવા ક્ષેત્રમાં ગયા પલ્લી આપણે તે સ્થળે કોઈ પણ આલંબન ન લેતા સ્વસ્થ બેસવું. આ વધાયના સાનિધ્યમાં આપણા પ્રાણોને સહજે ઉર્ધ્વગતિ મળે છે. આપણને આપણામાં જ ઉપાસના સહજતાથી વિકસેલી દેખાવા માંડે છે. આ રીતે આપણી ઉપાસના માટેની તરલતા, સૂક્ષ્મતાથી યુક્ત ભૂમિકા તૈયાર થઈ. સવારનો પ્રસન્ન સમય છે. નીરવ શાંતિ છે. સૂક્ષ્મ કસરતો અને ગણતરીના પણ અસરકારક યોગાસનો કરેલ હોવાથી આપણું શરીર તેમજ મન તાજું માંજું થયું છે. આસનને પ્રણામ કરી દક્ષિણ દિશા સિવાયની ગમે તે દિશાઓએ મુખ રાખી આપણે બેઠા છીએ. શરીર પર સ્વચ્છ ઢીલું શુભ્ર વસ્ત્ર છે. ચિત્ત સ્વસ્થ છે. ગુરુ સ્મરણ કરી ધીમે ધીમે સહજતાથી આપણમાં ચાલી રહેલ શ્વાસ પ્રશ્વાસની પ્રક્રિયા તરફ તટસ્થતાથી જોવાની શરૂઆત કરી છે. આપણા બંને હાથ જ્ઞાન મુદ્રામાં, ચિન્ન મુદ્રામાં સ્થિર કર્યા છે. આપણા શરીરની અંદર એક જાતની વિદ્યુત ચુંબકીય શક્તિ પ્રવાહિત થાય છે તેવું ધીમે ધીમે આપણા ધ્યાન ઉપર આવવા માંડ્યું છે. આ પ્રવાહિત શક્તિ આપણા દશેન્દ્રિયોમાંથી બહાર જાય છે તેનું લાગવા માંડ્યું છે. આ શક્તિ સંપૂર્ણ શરીરમાં જ પ્રવાહિત રહે તે માટે આપણે દશેન્દ્રિયોના દ્વાર મુદ્રાઓ દ્વારા બંધ કરેલ છે. કોઈ પણ પ્રયત્નો વગર પોતાની મેળે ફૂલ વિકસે છે તે રીતે આપણું અંતર પણ પ્રસ્ફુટિત થાય છે. આપણી દૃષ્ટિ પોતાની મેળે જ અર્ધોન્મિલિત બની છે. મુદ્રાઓની મદદથી દશેન્દ્રિયોના દ્વારો બંધ થયા હોવાથી અંતરમાં રહેલ જૂના વિચારો, સ્મૃતિના સ્પંદનો આપણને સ્પષ્ટતાથી પ્રતીત થાય છે. હવે આપણી ચેતના જોતા જોતા સૂક્ષ્મ અને શુદ્ધ બનવા માંડી. ધીમે ધીમે આપણા શ્વાસ પ્રશ્વાસનો હિંડોળો સ્થિર થવા લાગ્યો. હવે આપણે આ શ્વાસ પ્રશ્વાસના હિંડોળા પરથી ઉતરી સ્થિરતાના પગથિયા પરથી નીચે ઊંડે ઊંડે ઉતરવા માંડ્યા છીએ. શ્વાસ પ્રશ્વાસની ગતિ ઓછી ને ઓછી થવા માંડી અને આપણે સહજતાથી નિસ્પંદ અવસ્થામાં પ્રવેશ કર્યો છે. આ રીતે સતત એકધારી ઉપાસના કરવાથી હવે આપણું જીવન પ્રપંચ અને પરમાર્થના દ્વૈત ભાવ પર રહ્યું નથી. હવે આપણી પ્રત્યેક કૃતિ ધ્યાનમય થવા લાગી. હવે આપણને આપણા વ્યક્તિત્વમાં થતા ફેરફાર અનુભવાય છે.
ઉપાસનામય જીવન પહેલાંનું આપણું વ્યક્તિત્વ કેટલું અસ્થિર હતું, તે શા માટે ફરી ફરીને અસ્થિર થતું હતું તેનું આપણને ભાન થવા લાગ્યું છે. આ અસ્થિરતાનું એક કારણ આપણી શ્વાસ પ્રશ્વાસની વિપરીત ક્રિયા. આ વિપરીત શ્વાસ પ્રશ્વાસની ક્રિયાથી આપણમાં કયા પ્રકારે ચંચલતા, વૈષમ્ય, નૈરાશ્ય, જડત્વ વગેરે નિર્માણ થતા હતા અને તેથી આપણું વ્યક્તિત્વ કેવી રીતે બગડતું હતું તેનો ખ્યાલ આવવા લાગ્યો છે. હવે આપણી જે મૂળ શ્વાસ પ્રશ્વાસ ક્રિયા હતી તે કેવી છે, શબ્દની ઉત્પત્તિ કેવી રીતે અને ક્યાંથી થાય છે તે આપણને તીવ્રતાથી જાણવા મળ્યું છે. હવે આપણે આપણની મૂળ અવસ્થા તરફ જવા માંડ્યા છીએ. હવે આપણે ચેતનામાંથી ગર્ભાવસ્થામાં ગયા છીએ. આ જગ્યાએ આપણને સર્વ ખોરાકનો પુરવઠો આપણની માતાની નાળ દ્વારા થતો હતો. જે વખતે આપણે પૂરેપૂરા પુખ્ત થયા અને આપણે આ સૃષ્ટિમાં આકારથી પ્રવેશ કર્યો, તે જ ક્ષણે આપણને જોડતી નલિકા કપાઈ ગઈ. આપણને આપણી માતા પાસેથી અલગ કરી એક નાનકડો ધક્કો મારવામાં આવ્યો અને તે ધક્કો લાગવાથી આપણા પેટનો જે ભાગ નિર્વાત બનેલો હતો તેમાં નાસિકા વાટે પ્રથમવાર હવા અંદર લેવામાં આવી અને પ્રશ્વાસ સાથે રોવાના અવાજની અર્થાત નાદમય શબ્દની પ્રથમ ઉત્પત્તિ થઈ અને આપણી પ્રાણક્રિયા શરૂ થઈ. આપણે આટલા દિવસો સુધી માતાના પેટમાં તેણીનો જ એક ભાગ તરીકે હતા, પરંતુ પૂર્ણત્વને આવતા વેત જ રોવાના અવાજથી અર્થાત નાદથી બાહ્ય સૃષ્ટિમાં આપણું પ્રથમ અસ્તિત્વ પ્રગટ થયું. આપણી અહમની સ્વતંત્ર ક્રિયા શરૂ થઈ. આ પ્રકારે આ પ્રારંભની મૂળ અવસ્થા આપણે આ સહજ બનેલ પ્રણવ ઉપાસના યોગમાંથી અનુભવી. હવે આ શ્વાસ પ્રશ્વાસ ક્રિયાને સરખી રીતે નિરખીએ. પ્રથમ ધીમે ધીમે આપણી અંદર રહેલી હવા નાસિકા દ્વારા બહાર નીકળી છે. હવે આપણું પેટ અંદરની બાજુ ખેંચાયેલ છે અને નાભી મેરુદંડ તરફ ખેંચાયેલ છે. ફરીથી ધીમે ધીમે બહારની હવા નાસિકા દ્વારા અંદર લેવાની શરૂઆત થઈ છે. આ કુદરતી રીતે સહજ થનારી શ્વાસ પ્રશ્વાસ ક્રિયા તરફ આપણે તટસ્થતાથી જોઈએ છીએ. જોતા જોતા આપણને ભાન થાય છે કે શબ્દોની ઉત્પત્તિ પ્રશ્વાસોમાંથી થાય છે. શ્વાસ લેતી વખતે આપણે બોલી શકતા નથી. તેનો ખ્યાલ આવ્યાથી ધીમે ધીમે ઓંકારનો નાદ કરવાની આપણે શરૂઆત કરી છે. હવે આ નાદ કરતી વખતે આપણને આપણામાં જ અખંડ પ્રવાહિત અંતરનાદ આપણી ચેતનાને પ્રતીત થાય છે. હવે આપણે વૈખરીના માધ્યમથી ઓંકારનાદ યાની પ્રણવોચ્ચાર કેવી રીતે પ્રવાહિત કરવો તે જોઈએ. પ્રથમ હોઠોથી ઓનો હળવા ઉચ્ચાર થઈ હોઠ બંધ થઈ ગયા છે. અંદર પ્રવાહિત થયેલ ઓ મગજની પોલાણમાં ઘૂમતો ઉમાં ઉમેરાય છે. અ અને ઉ યુક્ત થઈ કંઠમાં રહેલ મ આકારમાં મિશ્ર થઈ ઓંકારનો પ્રણવનો નાદમય સ્પંદ પ્રવાહ નિર્વાત એવા પેટમાં નાભિચક્ર પર અદડાય છે. આ નાદના હળવા આઘાતથી મેરુદંડમાં સચેતના નિર્માણ થાય છે. તેમાંથી એક વિદ્યુત ચુંબકીય મોજું માથા તરફ ઊર્ધ્વ પ્રવાહિત થાય છે. ત્યાંથી તે મોજું સ્પંદના રૂપમાં આખાએ શરીરમાં પ્રવાહિત થઈ રહ્યું છે. આ નાદમય પ્રવાહી કંપનોથી આપની શ્વાસ પ્રશ્વાસની ગતિ મંદ થઈ સ્થિર બનવા મળી છે. આનું પરિણામ આપણા અંતર્ગત નાડીચક્રો ઉપર થવાયથી આપણું શરીર અને મન શાંત એવં સ્થિર બન્યું છે.
એક સંપૂર્ણ પરિતૃપ્તિનો આનંદ સર્વત્ર પ્રવાહિત થયો છે. હવે આપણો આકાર તરફથી નિરાકાર તરફ પ્રવાસ શરૂ થયો. હવે આ નાદમય પ્રવાહ અથાંગ એવા સ્પંદિત સિંધુમાં એકરૂપ થવા માંડ્યો. ઓંકારનો નાદ અનાહત નાદમાં પરાવર્તિત થયો. આપણું સર્વ શરીર ચેતનાયુક્ત બન્યું. હવે આહત અનાહત નાદના પગથિયા ઉતરી આપણે પિંડ બ્રહ્માંડની મૂળ અથાંગતામાં પ્રવેશ કરેલ છે. આવી આ નિસ્પંદ અથાંગતામાં સુસ્નાત થયેલ આપણે સ્થિરચત્ત થઈ જીવન રંગમંચ પર દરેક ક્ષણે આપણે આપણી ભૂમિકા સાક્ષી ભાવથી ભજવવા માંડ્યા છીએ. હવે આપણને ભૂતકાળની યાદો વિચલિત કરી શકતી નથી. હવે ભવિષ્યની ચિંતા આપણને રહી નથી. આપણા વ્યક્તિમત્વમાં સમગ્ર પરિવર્તન થયેલું જાણાય છે. આપણા વ્યક્તિત્વનો સહજ રીતે માજાવો પ્રભાવ આજુબાજુના સમાજ પર પડી રહ્યો છે. આ જીવન રંગમંચ પરની ભૂમિકા ભજવતી વખતે આપણા પર આવેલ આપત્તિ, એકાએક નિર્માણ થતું સુખ દુઃખનું વાવાઝોડું, છતાં આપણે અવિચલ સ્થિર રહેવા માંડ્યા છે. પછી ભલે આપણે કાર્યાલયમાં કામ કરતા હોઈએ કે દોસ્તારો સાથે સંવાદ સાધતા હોઈએ, આપણને પોતાનામાં રહેલ રાગ, લોભ, ઈર્ષા, અહંકાર વગેરેનું વાસ્તવ દર્શન થવાથી આપણી અંદર પહેલા નિર્માણ થનાવા માનસિક દ્વંદ્વો, નૈરાશ્ય, વૈષમ્ય હવે નષ્ટ થયા છે. જીવન જીવવાની એક અનેરી કળા આપણને હસ્તગત થવાઈ આ જીવન પ્રવાહમાં હવે આપણે નિર્લેપ રહેવા માંડ્યા છીએ. આ છે પ્રણવોપાસનાની ફલશ્રુતિ. આપણે ગમે તે જાતિ ધર્મના, સંપ્રદાયના, પંથના અનુગ્રહિત હોઈએ અથવા આપણને કોઈ સિદ્ધ પુરુષે મંત્ર દીક્ષા પ્રદાન કરી હોય અથવા સ્વયં સ્ફુરણાથી કોઈ મંત્રનો જાપ કરતા હોઈએ તો પણ આપણને મળેલ મંત્ર અને પ્રણવને જુદા માનતા નથી. કારણ કે કોઈ પણ મંત્ર પછી તે પંચાક્ષરી, ત્રયોદશાક્ષરી હશે તો પણ તે પ્રણવરૂપ જ છે. મંત્ર દીક્ષા અનુગ્રહ દેનાર સિદ્ધ પુરુષે પોતાનો પ્રણવરૂપ પ્રાણસ્પંદ તે મંત્રમાં પ્રવાહિત કરેલ હોય છે. આપણા માટે હવે મંત્ર અને પ્રણવ જુદા રહેતા નથી. આ પ્રકારે આપણે આ ઉપાસના સાતત્યથી કરવા માંડ્યા. આપણે જ્યારે જ્યારે વ્યક્ત સૃષ્ટિની સન્નિધમાં આવવા માંડીએ ત્યારે ત્યારે આપણા અંદર પ્રવાહિત બનેલ નાદસ્પંદ સર્વ ચરાચરમાં સ્પંદિત થાય છે તેવો આપણે અનુભવવા માંડ્યા છે. આવા જ એક પ્રસન્ન સૂર્યોદય સમયે આપણે ઊંચી એવી ટેકરીના ટોચ પર ઊભા છીએ. થોડીવાર પહેલા જ વરસાદ થઈ ગયેલ છે. આજુબાજુ સર્વત્ર હરિત ગાત્ર ધરતીના સુખદ દર્શન થઈ રહ્યા છે. કેસરી રંગની છોડ ઉડાડતા સૂર્યનારાયણ ઉદય પામી રહ્યા છે. તેઓના પ્રકાશ કિરણોથી સર્વ ચરાચર ચૈતન્યમય થઈ રહ્યું છે. પક્ષીઓના ઝુંડ આકાશમાં પંખ પ્રસરી વિહાર કરી રહ્યા છે. વાયુ આપણા સર્વાંગને હળવેથી સ્પર્શ કરી વહી રહ્યો છે. સર્વાંગ રોમાંચિત, પ્રફુલ્લિત થયેલ છે. દૂર દૂરથી સવારની આરતીનો ઘંટાનાદ પ્રવાહિત થઈ આપણી પાસે આવી રહ્યો છે. આ બધા સાથે સૂર્યનારાયણના મંડલાકાર દર્શનથી આપણા નેત્રદ્વય પોતાની મેળે સહજ રીતે અર્ધોન્મિલિત થયા છે. આપણે અંતર્મુખ બન્યા છે. જોતા જોતા આ સર્વ ચરાચરમાં એક અંગભૂત નાદ જે પ્રકાશરૂપમી છે તેનું સ્પંદન અનુભવાય છે. વૃક્ષોના પાનોના સળસળવળાટમાં, માટીની સુગંધમાં, ફૂલોના ખિલશામાં અને ઘાસના સહસ્ત્ર પાંદડા ઉપર સ્થિરટાયેલ વરસાદના ટીપાના પ્રકાશમય દર્શન થકી એ પ્રકાશમય નાદમય પ્રકાશ ક્યારે આપણા અંતરમાં પ્રવેશ કરી ગયો તેની ખબર જ નહીં રહી.
જોતા જોતા આ નાદ અંતરનાદના પ્રવાહમાં ક્યારે ભેગો થઈ એકરૂપ થઈ ગયો તે જણાયું પણ નહીં. આ ક્ષણે પિંડ અને બ્રહ્માંડનો દ્વૈત ભાવ રહ્યો નથી. સર્વ પ્રણવમય દેખાય છે, એક અખંડતા અનુભવાય છે. ધીમે ધીમે આપણા સર્વાંગમાંથી આ નાદયુક્ત પ્રકાશ પ્રવાહી બની અંતર્બાહ્ય વહેવા માંડ્યો. હવે આપણે જ સૂર્ય, આપણે જ પ્રકાશ, આપણે જ મેઘ, આપણે જ આ સર્વ ચરાચર અને આપણે જ ઘાસના પાંદડા ઉપરનું ટીપું ક્યારે બની ગયા ખબર જ ન રહી. હવે આ સર્વે ચરાચર એક નાદમય સ્પંદમાંથી નિર્માણ થઈ રહ્યું છે અને ફરીથી તે જ નાદમય સ્પંદમાં એક રૂપ બની રહ્યું છે. આનો એક અંતરનાદ અંતર્બાહ્ય સંભળાય છે. નાદના મહાદ્વારમાંથી અંતરનાદના પગથિયા ઉતરી આપણે પ્રકાશના થાંગ સાગરમાં પ્રવેશ કરી રહ્યા છીએ. જ્યોત જ્યોતમાં આપણે પ્રકાશમય બન્યા. ચારે કોર છે પ્રકાશ, પ્રકાશ અને પ્રકાશ. આ પ્રકાશને પણ અંગભૂત નાદ છે. સાંભળવું અને જોવુંમાં આપણને આપણા જ દર્શન થાય છે. આપણે નાદમય બન્યા. સર્વત્ર નાદ, નાદ અને નાદ. આપણે આ નિરાગસ, નિસ્પંદ, ખલેલ રહિત નિખિલ પ્રકાશમય સાગરમાં નાહી રહ્યા છીએ. હવે આપણી પ્રત્યેક કૃતિમાં નાદમય પ્રકાશ પ્રવાહિત થઈ રહ્યો છે. આ છે કૃપાથી સિદ્ધ થયેલ પ્રણવોપાસના. આ રીતે આપણા ઋષિમુનિ બહુ જ જીવન રસિક બન્યા અને પોતાને મળેલ અપાર્થિવ સ્પંદ પ્રકાશ તેઓએ પોતાની અપૌરુષેય વાણીમાં સ્તોત્ર પ્રણાલીમાં ગુંફિત કરી આ જગ માટે શબ્દબદ્ધ કર્યો. આવો જ એક જીવન સાધક તે આદિતત્વની માનસ પૂજા કરતી વખતે ગાવા માંડે છે. રત્નૈઃ કલ્પિતમાસનં હિમજલૈઃ સ્નાનં ચ દિવ્યાંબરં નાનારત્નવિભૂષિतं મૃગમદામોદાંકિतं ચંદનમ જાતિ ચંપક બિલ્વ પત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવ દયાનિધે પશુપતે હૃત્કલ્પિતમ ગૃહ્યતામ સંવર્ણે મણિખંડ રત્ન રચિતે પાત્રે ઘૃતમ પાયસમ ભક્ષમ પંચવિધમ પયોદધિયુતમ રંભા ફલમ પાનકમ શાકાનામયુતમ જલમ રુચિકરમ કર્પૂરખંડોજ્વલમ તાંબૂલમ મનસા મયા વિરચિતમ ભક્ત્યા પ્રભો સ્વીકુરુ છત્રમ ચામરયોર્યુગમ વ્યજનકમ ચાદર્શકમ નિર્મલમ વીણ્યાભેરી મૃદંગકાહલકલા ગીતમ ચ નૃત્યમ તથા સાષ્ટાંગમ પ્રણતિ સ્તુતિર્બહુવિધા યે તત્ સમસ્તમ મયા સંકલ્પેન સમર્પિતમ તવ વિભો પૂજામ ગૃહાણ પ્રભુ આત્મા ત્વં ગિરિજામતિ સહચરાઃ પ્રાણઃ શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગરચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચારઃ પદયો પ્રદક્ષિણવિધિ સ્તોત્રાણિ સર્વા ગિરો યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ શંભો તવારાધનમ. અને છેલ્લે ગાય છે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યમાક્ષભીર્યજત્રાઃ સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાસસ્તનુભિः વ્યશેમ દેવહિतं યદાયુઃ.
स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षर्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्ति शान्ति शान्ति। तथा एम पण बोले छे के मनो बुद्ध्यहंकार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। न च प्राणसज्ञो न वै पञ्चवायुर्न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादो न चोपस्थपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्। न मे द्वेषरागो न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्। न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्। न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्। अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्। શ્રી જ્ઞાનેશ્વર માઉલી પોતાની ભાવાર્થ દીપિકામાંના શબ્દોત્સવમાં આ સમસ્ત વિશ્વના કલ્યાણ માટે પૂર્ણત્વ માટે વિશ્વાત્મક સદ્ગુરુ શ્રી નિવૃત્તિનાથની ભાવપૂજા કરતા કહે છે આતા હૃદય હે આपुले સૌ ફાળુનિયા ભલે વરી બૈસવું પાઉલે શ્રી ગુરુજી। ऐक्य भावाची अंजुळी सर्वेंद्रिय कुडमुळी भरुन्या पुष्पांजुळी अर्घ्य देवो अनन्योदके धुवट वासनाजे तन्निष्ट ते लागले से अबोट चंदनाचे प्रेमाचे निभांगारे निर्वाळुनिया नुपुरे लेववू सकुमारे पदेतिये घणावली आवडी अव्यभिचारे चोखडी तिये घालू जोडी अंगोळिया आनंदामोद बहळ सात्विकाचे मुकुळ ते उमलले अष्टदळ ठेवूवरी तेथे अहम हा धूप जाळू नाहम तेजे ओवाळू सामरस्ये पोटाळू निरंतर माझी तनु आणि प्राण या दोन्ही पाहुवा लेवू श्रीचरण करू भोग मोक्ष निंबलोण पायातया या गुरुचरण सेवा हो पात्रतया दैवा जे सकळार्थ मेळावा पाटुबांधे ब्रह्मींचे विसवणेवरी उन्मेखला हे उजरी जे वाचे ते ये करी सुधा सिंधू पूर्णचंद्राची आकोडी वक्तृत्वा घापे कुरोंडी तैसी आणि गोडी अक्षरांते सूर्ये अधिष्ठिली प्राची जगा राणीवदे प्रकाशाची तैसी वाचा श्रुतया ज्ञानाची दिवाळी करी नाद ब्रह्म खुजे कैवल्य ही तैसे नसजे ऐसा बोलू देखिजे जेणे दैवे श्रवण सुखाच्या मांडवी विश्वभोगी माधवी तैसी सासिन्नली वरवी वाचावल्ली ठावो नपवता जयाचा मनेसी मुरडली वाचा तो देवो होय शब्दाचा चमत्कार जे ज्ञानासी न सोजवे ध्यानासी ही जे नागवे
તે અગોચર ભાવે ગોઠીમાં છે. એ વડે એક સૌભગ વળઘે વાચેचे અંગ, શ્રી ગુરુપાદ પદ્મ પરાગલા હે જૈકા. તરી બહુ બોલું કાઈ, આ જીતે આના ઠાઈ, મા તે વાचोनी नाही ज्ञानदेव म्हणे. जे तान्हे निमिया पत्ते, आणि माझे गुरु एकलवते, म्हणोनी कृपेसी एक हाते झाले मी. આવી રીતે ભાવ સુમનાંજળી વિશ્વાત્મકના ચરણે અર્પણ કરી શ્રી જ્ઞાનેશ્વર માવલી શ્રી ગુરુ નિવૃત્તિરાયના સન્મુખ પોતાના કરકમલોની પસાય મુદ્રા કરી ઉભા રહ્યા. જોતા જોતા સહજતાથી તેઓના હૃદયનું મનોગત શબ્દોના આકાર લઈ પ્રગટ થવા માંડ્યું. આજ સુધી જ જે જ્ઞાન સહુને અગમ્ય રહ્યું તે કૃપા સિદ્ધ જ્ઞાન આપ શ્રીએ મને મુદ્રાંકિત કરી પ્રદાન કર્યું અને આ પરમોચ્ચ માઉલી પદ પર સ્થાપિત કર્યો. આવું આ જ્ઞાન સર્વ જગને પ્રાપ્ત થાય તે માટે જ ઉપાસના ક્રિયા મને પ્રદાન કરી. તે ઉપાસના ક્રિયા આ વિશ્વના કલ્યાણ માટે મને પ્રગટ કરવા અનુમતિ આપશો. આવું આ દાન પ્રસાદ રૂપે મારા પસાય મુદ્રામાં અર્પી આપ મને કૃતાર્થ કરશો એવી આપણા ચરણે પ્રાર્થના છે. અને જોતા જોતા શ્રી જ્ઞાનેશ્વર માઉલીના વાણીમાંથી વિશ્વાત્મકનું દાન પ્રકાશનું ગાયન બની ઝરવા લાગ્યું. પરમોચ્ચ ભાવ શબ્દાલંકાર ધારણ કરી પ્રગટ થવા લાગ્યો. આતા વિશ્વાત્મકે દેવે, યણે વાગયજ્ઞે તોષાવે, તોષોની મજદ્યાવે પછાય દાનહે. જે ખળાંચી વ્યંકટી સાંડો, તયા સત્કર્મી રતિવાઢો, ભૂતા પરસ્પરે પડો મૈત્ર જીવાચે. દુરિદાંચે તિમિર જાવો, વિશ્વ સ્વધર્મે સૂર્યે પાહો, જો જે વાંછીલ તો તે લાહો પ્રાણીજાત. વરુષત સકળ મંગળી, ઈશ્વર નિષ્ઠાંચી માંદિયાળી, અનવરત ભૂતળી ભેટો તયા ભૂતા. ચલા કલ્પતરુંચે આરવ, ચેતના ચિંતામણીંચે ગાવ, બોલતે જે અર્ણવ પિયુષાંજે, ચંદ્રમે જે અલાંછન, માર્તંડ જે તાપહીન, તે સર્વાહી સદા સજ્જન સોય રે હોતું. કિમ બહુના સર્વસુખી, પૂર્ણ હોવુંની તિહી લોકી, ભજીજો આદિપુરુખી અખંડિત. આ પ્રકારથી પોતાના શિષ્યોત્તમે આ પસાય દાન માંગ્યું નથી, પણ સર્વ જગત માટે પાયસ દાન માંગેલ છે. તે જાણી વિશ્વરૂપ શ્રી નિવૃત્તિનાથે પોતાના કમલ નેત્ર ખોલ્યા. તેઓની દૃષ્ટિમાંથી વાત્સલ્ય ભાવ પ્રતીત થઈ પ્રવાહિત થવા માંડ્યો. આજ સુધી પોતાને પરંપરાથી પ્રાપ્ત પ્રેમભાવ માતૃભાવ જે મુદ્રામાં રાખેલ તે પ્રકાશમય મહાભાવ નિવૃત્તિનાથના નેત્રદ્વયમાંથી પ્રવાહિત થવા માંડ્યો. તેનો કૃપામય વર્ષાવ શ્રી જ્ઞાનરાય ઉપર થવા લાગ્યો. ઓંચિતા પ્રેમમય માતૃત્વથી પરિપૂર્ણ એવા બે પ્રેમાશ્રુ આકાર રૂપથી શ્રી જ્ઞાનરાયના પસાય મુદ્રામાં સમાયા. અને જોતા જોતામાં શ્રી જ્ઞાનરાય માઉલી તત્વમાં સ્થિત થયા. સાચી રીતે જોતા શિષ્ય એ ગુરુરૂપ બને છે, પરંતુ અત્રે અવળું થયું. શ્રી ગુરુ નિવૃત્તિનાથ જ માતૃત્વથી જ્ઞાનદેવમય બન્યા અને શ્રી જ્ઞાનેશ્વર માઉલીના રૂપથી માતૃત્વ વાત્સલ્ય આ ભૂતલ પર કાયમી રીતે સ્થિર થયું. આપણને પ્રાપ્ત અમૃતમય એવી આ સ્થિતિમાંથી તેઓનું મૌન જ શબ્દ સ્પંદોના અલંકાર પહેરી અમૃતના અપૂર્વ એવા અનુભવમાંથી પ્રકાશિત થવા માંડ્યું છે. પરિગા નિવૃત્તિરાયા, હાતાતળી સુખવિલે તુયા, પરી નિવાંત ચિમિયા ભોગાવી કીતે. પરી મહેશે સૂર્યા હાતી, દિધલી તેજાચી સુતી, તયા ભાષા અંતર્વર્તી જગચી કેલે, યા કારણે મિયા ગૌપ્ય દાવિલે બોલોનિયા, ऐसे नाही अपैसया प्रकाशुजी. आजी पूर्ण अंथा वेठलो, सैंघ आम्हीच दाटलो, मा लोपलो न प्रगटलो कोंढा होवनी. आपणया आपण पे, निरोपण कायवो पे, मा उगे पण हरपे ऐसे आहे. ज्ञानदेव म्हणे श्रीमंत हे अनुभवामृत सेवोनी जीवन मुक्त हेची होतु. मुक्ती कीर वेल्हाळ अनुभवामृत निखेळ
परी अमृताही उठी लाळ अमृते येणे, यया लागी हे बोलणे, अनुभवामृतपणे स्वानुभूती परगुणे वोगरिले. नाही परिसाची कसवटी तववरी वाणी यांच्या गोष्टी, मग 15व्याच्या पाठी बैसावे की ते. तैसे जे या अक्षरा भेटती गाभारा, ते ओघ जैसे सागरा आतू आले. जैशा आकारादी अक्षरा भेटती 50ही मात्रा, तैसे या चराचरा दुसरे नाही. तैसे तिये ईश्वरी अंगोळी नुभेशी दुसरे, किंबहुना सरोभरी श्री शिवेंशीची. म्हणून ज्ञानदेव म्हणे, अनुभवामृते येणे, सणू भोगीजे सणे विश्वाचे. આ રીતે અનેકવિધ અંગોથી પોતાને પ્રાપ્ત પ્રણવના અપરોક્ષ જ્ઞાનની અનુભૂતિ આજે પણ સમસ્ત વિશ્વ કલ્યાણાર્થે શ્રી જ્ઞાનેશ્વર માવલી અર્થાત ચૈતન્ય ચક્રવર્તી પદારૂઢ એવા અલંકાપુરી ખાતે સંજીવન પદમાં સ્થિર થઈ પોતાને પ્રાપ્ત શિવશક્તિ સમાવેશુ કૃપા સિદ્ધ જ્ઞાન અર્થાત પાયસદાન સમસ્ત વિશ્વના દરેક પ્રાણીમાત્રની હથેળીમાં ભરી ભરીને આપવા માટે સંજીવન સમાધિ રૂપથી પ્રગટ છે. અજાન વૃક્ષના અસ્તિત્વમાંથી, સમાધિ સ્પર્શમાંથી પોતાને મળેલ વિશ્વાત્મકતાની અનુભૂતિની છોડ સ્પંદ ગંધથી આ અખિલ વિશ્વ પર ઉડાડે છે. આ પ્રણવ પ્રકાશ કણોનો વર્ષાવ ત્યાં સુધી અખંડ ચાલુ રહેશે જ્યાં સુધી ચંદ્ર સૂર્ય આ વિશ્વમાં હશે. શ્રી ધનેશ્વર માઉલીના ઉપાદાનમાંથી મળેલ આ પ્રણવ પ્રકાશની આનંદની ક્ષણે વિશ્વાત્મકનો ઉત્સવ ઉજવીએ. આવા આ અનુભવનું અક્ષય એવું પ્રકાશ સ્પંદરૂપી દાન મારા આ પંચતત્વની ઝોળીમાં નાખ્યું એ મારા પરમ સદગુરુ યોગી શ્રી જ્ઞાનનાથજી રાનડે, પુણે, જ્ઞાનેશ્વર માઉલીની નાથ પરંપરામાં સીધા અનુગ્રહિત છે. તેવો શ્રીના મંગલ ચરણોમાં મારી આ નાદયુક્ત ભાવપૂજા અર્પણ કરું છું. હરિઓમ તત્સત. શ્રી સદગુરુ ચરણાર્પણમસ્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.